હેલો યુટ્યુબ ફેમિલી, અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો બધાને બાપા સીતારામ, જય માતાજી, ગુડ મોર્નિંગ. તો જો સવારના વાગી ગયા છે 8:30 બરાબર, અને આપણે મસ્ત મજાની આરતી કરવાની છે. ને આજે છે ગણપતિ બાપાનું વિસર્જન. તો આજે ગણપતિ બાપા એના ઘરે વયા જાય કૈલાસધામ. તો હાલો આપણે મસ્ત મજાની આરતી કરી નાખી, પછી નાસ્તો પાણી કરી નાખી, પછી મિત્રો સર્કલ આવે, પછી આપણે બધા હારે વિસર્જન કરવા નીકળશું. તો બે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી. હેલો ફેમિલી, તો જો આપણે ગણપતિ બાપાને થાળ ધરી દીધો છે ને જો આપણે ગણપતિ બાપાને પેટ પૂજા કરાવીને પછી આપણે વળાવવાના છે. તો જો અહીં મસ્ત મજાના લાડવા, દાળ ભાત, શાક, રોટલી જો સુભાષભાઈ ધરે છે. ને બસ ગણપતિ બાપા પ્રસાદી લઈ લે, પછી આપણે લઈ લઈએ, પછી આપણે ગણપતિ બાપાને વિસર્જન કરવા જવાનું છે. અજયભાઈ તો જો આવી ગયા છે, સુભાષભાઈ અહીં હાજર છે. હવે સંદીપભાઈ અને અજયભાઈના ભાઈ જયેશભાઈ આવે પછી આપણે નીકળશું. હેલો ફેમિલી, તો જો આપણે જમવા બેસી ગયા છીએ. પ્રસાદી લઈ લઈએ ગણપતિ બાપાની. અને જો પ્રસાદીમાં લાડવા છે, ગોળ બટેટાનું શાક અને સલાડ, દાળ ભાત, શાક, રોટલી છે. તો જો બધા અમે બેસી ગયા છીએ મસ્ત મજાના. તો હાલો ફેમિલી, હેલો ફેમિલી, તો જો આપણે ગણપતિ બાપાની આરતી કરવાનો સમય થઈ ગયો છે. ગણપતિ બાપાને આપણે વિદાય આપવાના છીએ. તો જો આરતી પ્રગટાવે છે અને તમામ મિત્રો સર્કલ આવી ગયું છે. અમારા ભાઈ બેઠા છે, અમારા JK ભાઈ, સુભાષભાઈ અને મારા પપ્પા. તો હાલો આપણે ગણપતિનો આરતી કરી નાખી અને પછી આપણે નીકળવાનું છે વિસર્જન કરવા. જો મમ્મી આરતી બેઠા. હેલો ફેમિલી, તો જો હવે આપણે ફાઇનલી નીકળી છીએ ગણપતિ બાપાના વિસર્જન કરવા. અને આટલા જણા જાય છે અને 3-4 ગાડી રેડી કરી નાખી છે. બોલો ગણપતિ બાપા! ફાઇનલી ફેમિલી અમે નીકળી ગયા છીએ. તો ફેમિલી આપણે નીકળી ગયા છીએ ગણપતિ બાપાનું વિસર્જન કરવા. અને રસ્તામાં ઊભા રહી ગયા છે બ્રેક ગણપતિ બાપાને પાણી પાવા. અને ગયા વર્ષે સંદીપભાઈ પાણી પાયું હતું, તો આ વર્ષે તમે જ પાઈ દો. કીધું તો ફાઇનલી હવે ગણપતિ બાપા પાણી પી લે, પછી આપણે પાણી પીને પછી આગળ નીકળવાના છે. અને થોડાક સિનેમેટિક શોટ એન્જોય કરો. इसको फिर से जलवा दिखाना ही होगा, अगले बरस आना है, आना ही होगा. तुझको फिर से जलवा दिखाना ही होगा, अगले बरस आना है, आना ही होगा. देखेंगी तेरी राहें, प्यासी प्यासी निगाहें, तो मान ले तू, मान भी ले कहना मेरा. लौट के तुझको आना है, सुन ले कहना दीवाना है, जब तेरा दर्शन पाएंगे
અબીર ગુલાલ જે રમી લીધું છે ગણપતિ બાપાને આપણે તો ગુલાલ લગાડી દીધો છે ને હવે આપણે અહીંથી નીકળીશ કે આગળ તો બી કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. जोड़कर शीश झुकाऊं नमन करूं प्रथमेश हाथ जोड़कर शीश झुकाऊं नमन करूं प्रथमेश मेरे घर भी आओ गजानन जय गणपति गणेश मेरे घर भी आओ गजानन जय गणपति गणेश તો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છે અને જો આપણે ગણપતિની આરતી કરી નાખી છે બરોબર. તો આના તમને સિનેમેટિક શોટ બતાવ્યા છે અને હવે જો આપણે આવડા તળાવમાં વિસર્જન કરવાનું છે અને જો અહીંયા આવડા મોટા ગણપતિ આવેલા છે ને આપણે આવેલા છે દર વર્ષે આપણે અહીંયા જ આવી છીએ તો આપણે આ કરમનાથ પાસે કરમનાથ નહીં ગલતેશ્વર પાસે આવેલું છે આવડું આ તળાવ અને જો આપણે આમાં વિસર્જન કરવાનું છે અને જો જે અહીંયા આરતી ચાલી રહી છે ને આપણા ગણપતિ બાપા થોડીક વારમાં બસ એના ઘરે કૈલાસધામ વયા જવાના છે. તો કાંઈ નહીં ગણપતિ બાપા મોર્યા આપણે ગણપતિ બાપાનું પહેલાં વિસર્જન કરી નાખીએ. જય તો ફાઇનલી ગણપતિ બાપા પહોંચી ગયા કૈલાસધામ. તો ગણપતિ બાપા ઓકે બાપુ. તો ફાઇનલી ફેમિલી હવે આ લોકો વિસર્જનની તૈયારી કરે છે તો તમે જોઈ લો કેવા મસ્ત મજાના જુઓ. તો ગણપતિ બાપા મોર્યા. હવે આપણે અહીંથી નીકળી છીએ ઘરે ફાઇનલી. Welcome to my party, we're just getting started. A life is a dream or a nightmare. આપણે ઘરે પહોંચી ગયા છે કમ્પ્લીટ ને ગણપતિ બાપાને આપણે કૈલાસધામ મોકલી દીધા છે અને વાગી ગયા છે કમ્પ્લીટ 4 ને અજયભાઈ બેઠા છે ને હજી નાવા ધોવાનું બાકી છે. તો હાલો હવે નાહી ધોઈને પછી મળશું. હેલો ફેમિલી, જો આપણે નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છે અને બહાર અત્યારે હજી ગણપતિ વિસર્જન ચાલે છે શેરીનું. તો બેકગ્રાઉન્ડ અવાજ આવતો હશે તમને. તો કાંઈ નહીં, હવે આપણે સાંજે મળશું, નકર એ ગીતનું કોપીરાઇટ આવી જશે. હેલો યુટ્યુબ ફેમિલી, તો તમને એમ થતું હશે ભરતભાઈ ધીમે ધીમે કેમ બોલે, પણ ધીમે ધીમે જ બોલવું પડે. રાતના વાગી ગયા છે 1:30. તો આપણે આજે જ તે વિસર્જન કરીને આવ્યા છીએ અને અત્યારે લગી મહેમાન હતા 1:30 વાગ્યા લગી. અત્યારે ચાલુ વરસાદે મહેમાન ગયા છે. વરસાદ બહાર આવે છે, તમને દેખાડી દઉં. આમાં કંઈ દેખાતું તો છે નહીં, પણ વરસાદ બહુ ચાલુ છે.
તો આપણે વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું. અને 1 મિનિટ વિડીયો એન્ડ કરી પહેલાં તમને કંઈક કેવું છે, આ વિડીયો છે ને લેટ થઈ જશે વિસર્જનનો વિડીયો, કેમ કે આજે શનિવાર છે, આજ વિસર્જન કર્યું તો રવિવારે મારે કંઈક બહાર જવાનું છે તો એ વિડીયો એડિટ નહીં થાય, એટલે કમસે કમ 2-3 દિવસ લાગી જાય આ વિડીયો જોતા, મતલબ એડિટિંગ કરતાં. તો 2-3 દિવસ વિડીયો પાછળ ચાલશે, મતલબ પાછળ હાલશે. તો આપણે વિડીયોને અહીંયા એન્ડ કરી દઈશું. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટમાં જય ગણપતિ બાપા લખી નાખજો. બાય બાય, નેક્સ્ટ વિડીયોમાં મળશું, આવજો.